કેશોદમાં પ્રી મોન્સૂનની કામગીરીમાં નદીના વહેણ રોકાતા બાંધકામ દૂર થશે। કેશોદ શહેરમાંથી પસાર થતી ટીલોડી નદી અને ઉતાવળિયા નદી ઉપરાંત વોકળાઓ અને વરસાદી પાણીના નિકાલ માટે રાખવામાં આવેલી ખુલ્લી જગ્યામાં ગેરકાયદેસર દબાણો કરી બાંધકામ કરવામાં આવેલ છે, જે અંગે વિસ્તારના રહીશો દ્વારા લેખિતમાં ફરિયાદો કરી હોવા છતાં ભૂમાફિયાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં તંત્ર પાગળું સાબિત થયેલ છે। પ્રી મોન્સૂનની કામગીરીના નામે જાડી ઝાખરા દૂર કરી ફોટો મોકલી સંતોષ માનતી કેશોદ નગરપાલિકા દ્વારા નદીના વહેણમાં થયેલા દબાણો દૂર કરવામાં આવશે, નહીં તો ચોમાસામાં જળબંબાકારની સ્થિતિ સર્જવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે। કેશોદના સ્ટેશન રોડ પર આવેલા ગરનાળા આગળ ભરતી કરી પથરાવાળા દબાણો કરી બેઠા છે, ત્યારે પાણીના નિકાલ બંધ કરી દેવામાં આવ્યા છે, જેથી સ્ટેશન રોડ પર પાણી સહેલાઈથી નિકાલ ન થતાં આસપાસના રહેણાંક વિસ્તારમાં ભરાવાની સંભાવના છે। રિવર બ્યુટિફિકેશનના નામે નદીનું વહેણ સાંકડું થઈ જતાં વધારાનું પાણી ગિરિરાજનગર, નહેરુનગર, રણછોડનગર, ગોપાલનગર વિસ્તારમાં ફરી વળવાની પૂરેપૂરી સંભાવના છે। કેશોદના વેરાવળ રોડ ઉપર રેલવે ગરનાળાથી મેઘના સોસાયટી તરફ સિમેન્ટ રોડ બનાવવા ઉપરાંત મેસવાડની ગારીમાં સિમેન્ટ રોડ બનાવવામાં આવતા ઉપરવાસનું પાણી સ્વામિનારાયણ મંદિર પાસે સળંગ દબાણો હોવાથી કૃષ્ણનગર, મધુસૂદનનગર વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ નિર્માણ થશે, લોકોની માલ મિલકતને નુકસાન થવાની સંભાવના છે। કેશોદ નગરપાલિકા દ્વારા ભૂમાફિયાઓની શરમ છોડી ગેરકાયદેસર દબાણો બાંધકામ દૂર કરી નદીના વહેણ ખુલ્લા કરવામાં આવશે, નહીં તો કરોડો રૂપિયાના ખર્ચે બનેલા આ રોડ તો ધોવાઈ જશે, પણ જળબંબાકાની સ્થિતિ પણ સર્જાશે। કેશોદ નગરપાલિકા પાસે પૂરતા પ્રમાણમાં મશીનરી અને ત્યારે પ્રી મોન્સૂનની કામગીરી ખરા અર્થમાં કરવી હોય તો સમય છે। ચોમાસામાં જળબંબાકાની સ્થિતિ વચ્ચે લોકોના રોષનો ભોગ જનપ્રતિનિધિઓ બને નહીં તો નવાઈ નહીં હોય। જે કે સિંગુદત સાથે રાજુ પંડ્યા, કેશોદ। દેવળિયા પ્રતીક્ષા કેયુરભાઈ, કેશોદ નગરપાલિકા પ્રમુખ। ટૂંક સમયમાં ચોમાસાનું આગમન થઈ રહ્યું છે, તો તેને ધ્યાનમાં લઈ કેશોદની અંદર જે પણ વિસ્તારમાં નદી નાળા આવેલા છે, ભોકરા આવેલા છે, તેની સાફ સફાઈનું અભિયાન નગરપાલિકા દ્વારા ચાલુ કરવામાં આવેલ છે, અને હજી થોડું કામ બાકી છે, તે કામ અત્યારે ચાલુ છે। લોકોને અપીલ કરું છું કે કોઈ પણ વ્યક્તિ નદી નાળા કે ભોકરામાં કચરો ન નાખે। આપણે ત્યાં ડોર ટુ ડોર વેન આવે છે, તો તે કચરો બધા એમાં નાખો એવી વિનંતી।